સુરત ડાયમંડ બ્રુસનું ઉદ્ઘાટન થયું તેના 19 મહિના થઈ ગયા છે, છતાં હજી માંડ 100 જેટલી જ ઓફિસો કાર્યરત થઈ છે। હીરા ઉદ્યોગમાં મંદી સહિતના અનેક કારણોને લઈને સુરત ડાયમંડ બ્રુસ કમિટી દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં હીરા વેપારીઓ દ્વારા બ્રુસમાં ઓફિસ શરૂ કરવામાં આવી રહી નથી। ત્યારે જૈન હીરા ટ્રેડર અને વેપારીઓ સુરત ડાયમંડ બ્રુસમાં ઓફિસ શરૂ કરે તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આગેવાની લઈ મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં જેમની ઓફિસનું ફર્નિચર બાકી છે તે વેપારીઓ ફર્નિચર કામ શરૂ કરાવશે। 21મી જાન્યુઆરી 2026ના દિવસે એક સાથે મોટી સંખ્યામાં ઓફિસો શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ નિર્ણય લેવા માટે આગામી મંગળવારના રોજ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ બ્રુસ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે, જેમાં નાની મોટી મળીને 4200 જેટલી ઓફિસ છે। સુરત ડાયમંડ બ્રુસના મેમ્બર શૈલેષ જોગાણીએ કહ્યું હતું કે આજે જે મીટિંગ થઈ છે તે સુરત ડાયમંડ બ્રુસમાં ઓફિસ શરૂ કરવા માટે થઈ છે। ડાયમંડ બ્રુસમાં ઓફિસ શરૂ કરવા માટે મહાસુદ પાંચમનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે। આપણે તમામે ઓફિસ શરૂ કરવાની છે। જે લોકો મીટિંગમાં નથી આવ્યા તેમનું પણ કન્ફર્મેશન લેવું પડશે। બધા વેપારીઓએ ડાયમંડ બ્રુસમાં આવવાનું રહેશે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે બધા વેપારીઓનો આભાર માનું છું। આપણે સૌએ પ્રયાસ કરીને પોઝિટિવ વિચાર કર્યો છે। જે પણ નાના મોટા પ્રશ્નો છે તેના નિરાકરણ સાથે તમે સૌએ નક્કી કર્યું છે કે આપણે સાથે મળીને મૈધરપુરાની ઓફિસો બંધ કરીને ડાયમંડ બ્રુસમાં ઓફિસ શરૂ કરીશું। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ નવી જગ્યા બધા લોકોને ફળશે। બીજી નાની મોટી જે કોઈ વ્યવસ્થા છે બ્રુસ દ્વારા અને તેના સિવાય સરકાર દ્વારા કરાશે। બ્રુસ ધમધમતું થાય તે માટે સુરત ડાયમંડ બ્રુસના કમિટી મેમ્બરો દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં બ્રોકરો, ટ્રેડરો સહિત નાના મોટા વેપારી સાથે મુંબઈ અને સુરતમાં 15 જેટલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ઓછી સંખ્યામાં વેપારીઓ ડાયમંડ બ્રુસમાં ઓફિસ શરૂ કરતા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને મૈધરપુરા અને મુંબઈમાં ઓફિસ ધરાવતા જૈન વેપારીઓ દ્વારા સુરત ડાયમંડ બ્રુસમાં ઓફિસ શરૂ કરવામાં આવતી ન હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડાયમંડ બ્રુસના આગેવાનને પૂછ્યું હતું કે ડાયમંડ બ્રુસનું કામ ક્યાં પહોંચ્યું છે, ત્યારે વેપારીએ કહ્યું હતું કે જૈન વેપારીઓ હજી સુધી ડાયમંડ બ્રુસમાં ઓફિસો શરૂ કરી રહ્યા નથી, જેને લઈને હર્ષ સંઘવીએ આગેવાની લઈને મોટા જૈન વેપારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરી ડાયમંડ બ્રુસમાં ઓફિસ શરૂ કરવા માટે કહ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત સુરતમાં જૈન વેપારીઓ સાથે મીટિંગનું આયોજન થયું છે। મૈધરપુરાના મોટા વેપારીઓ એક સાથે મોટી સંખ્યામાં સુરત ડાયમંડ બ્રુસમાં ઓફિસ શરૂ કરે અને બ્રુસ ધમધમતું થાય તે દિશામાં પ્રયાસો કરાશે। સૌરાષ્ટ્રીયન વેપારીઓની ગેરહાજરીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીટિંગની આગેવાની લીધી। મંગળવારે જૈન સૌરાષ્ટ્રીયન વેપારીઓની સંયુક્ત મીટિંગ યોજાશે। 21 જાન્યુઆરી 2026 બધા જ મોટા વેપારીને શિફ્ટ થવા મીટિંગમાં નિર્ણય બંધ પડેલા બ્રુસમાં મૈધરપુરાના વેપારીઓ ફર્નિચરનું કામ એક સાથે ચાલુ કરશે।